શ્રીમદ ભાગવત ગીતા ત્રીજો અધ્યાય। અર્જુન બોલ્યા, હે જનાર્દન, જો તમે કર્મ કરતા જ્ઞાન નહીં ચઢિયાતું માનો છો તો પછી હે કેશવ, મને આ યુદ્ધ રૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો? તમે ભળતા જેવા વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો। તે એવી એક વાતને નિશ્ચિત કરીને કહો જેનાથી હું કલ્યાણ પામું। શ્રી ભગવાન બોલ્યા, હે નિષ્પાપ, આ લોકોમાં બે પ્રકારની નિષ્ઠા સાધનની પરિક્રમ અવસ્થા અર્થાંત પરાકાષ્ઠનું નામ નિષ્ઠા છે। મારા વડે પહેલા કહેવાય ચૂકી છે એમનામાંથી સાંખ્ય યોગીઓની નિષ્ઠા જ્ઞાન યોગ માયાથી જન્મેલા બધા ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને, તેમજ મન ઇન્દ્રિય અને શરીર દ્વારા થતી સમસ્ત ક્રિયાઓમાં કરતાપણાના અભિમાનથી રહિત થઈને સર્વવ્યાપી સચ્ચિદાનંદ પરમાત્મા એકાત્મ ભાવે સ્થિર રહેવું, તેનું નામ જ્ઞાનયોગ છે। આને જ સંન્યાસ, સાંખ્યયોગ વગેરે નામો અપાય છે। દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ ફળ તેમજ આસ્તકિતને છોડીને ભગવાન દ્વારા પ્રમાણે કેવળ ભગવતે સમત્વ બુદ્ધિથી કર્મ કરવું, તેનું નામ નિષ્ઠાકામ કર્મયોગ છે। આને જ અમત્વ યોગ, બુદ્ધિ યોગ, કર્મયોગ, તદર્થ યોગ, મર્દર્થ યોગ, મક્કર્મ વગેરે નામો દ્વારા ઓળખાય છે, દ્વારા થાય છે। માણસ ન તો કર્મનો આરંભ કર્યા વિના અર્થાંત આચરણ કર્યા વિના નિષ્કર્મતાને જે સ્થિતિને પામેલા પુરુષના કર્મો અર્કમ બની જાય છે, એટલે કે તે કર્મો ફળ ઉત્પન્ન નથી કરી શકાતું, એ સ્થિતિનું નામ નિષ્ઠકર્મતા છે। એટલે કે યોગનિષ્ઠાને પામી શકે છે કે ન તો કર્મોના કેવળ ત્યાગ માત્રથી સિદ્ધિ એટલે કે સાંખ્ય નિષ્ઠાને પામી શકે છે। ખરેખર કોઈ માણસ કદીએ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતું, કેમ કે આખાય મનુષ્ય સમુદ્રાયને પ્રકૃતિ જન્ય ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે। જે મુદ્દ બુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હકપૂર્વક ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતો રહે છે, તે મિથ્યાચારી અર્થાત દભી કહેવાય છે। પરંતુ હે અર્જુન, જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી એના સંકાત થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગ આચરણ કરે છે, તે યોગી શ્રેષ્ઠ છે। આથી તું શાસ્ત્ર વિહિત સ્વધર્મરૂપી કર્તવ્ય કર્મ કર, કેમ કે કર્મ નકારવા કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે। તેમજ કર્મ નકારવાથી તારો શરીર નિવાહ પણ સિદ્ધ નહીં થાય। યજ્ઞ નિમિત્તે કરવામાં આવ્યા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ
આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે. માટે હે અર્જુન, તું અસ્કિક વિનાનો થઈને તે યજ્ઞ નિમિત્તે જ સારી રીતે કર્મ કર. પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં અર્થાંત સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા બુદ્ધિ પામે અને આ યજ્ઞ તમને બધાઈને ઈચ્છિત ભોગ આપનાર થાઓ.